એ તો આતંકવાદીઓ જે તે સમયે જે તે જગ્યાએ ગયા, બાકી શિવરાત્રી મેળામાં આવે તો શીપિયા ખાધા વગેરે જાય ખરા? હે ભોબો ઉપાડી લે બાપુ. અને આ દેશની મિલિટરી કદાચ થાકી જાય ને તેથી અમારા દેશના સાધુડા જો 13 અખાડા નીકળ્યા હોય ને તો હામાના ખડા કરી દે. પછી આ કઈ વખાણ ખોટા નથી કરતો, મેં જોયું છે રવેડીમાં. એ જે જમૈયા ઉડતા હોય છાડા બેટા ભલાના કાળજા દાખલાના પડઘડ છે તે શું થશે શું થશે? ગળાય કોઈથી બાપુ ગોબો ઉપડી જાય. હમણાં હોસ્પિટલમાં એક બાળકનો જન્મ છે ને રાવતભાઈ, તે બાળક જન્મતા હવે પુષ્પાનો ડાયલોગ બોલ્યો, ઝુકેગા નહીં છાલા. આમ કર્યો જન્મતા, આમ જન્મ્યા. નશુ બારીએ ટીંગાઈ ગયો કે આ જન્મતા હવે બોલે નહીં, બોલ્યો તો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. કે ખરેખર જે વસ્તુ જ્યારે હારી લાગતી હોય ત્યારે લાગે. હમણાં પમદી એક જગ્યાએ પ્રોગ્રામમાં હું ગયો તો બધા ફાયરિંગ કરતા હતા. મેં કીધું બોર્ડર ઉપર વ્યા જાવ ને, અહીંયા જરૂર વગરની હું કામ સંદણીઓ પાડો છો? જે વસ્તુ જ્યારે ટાઈમે લાગતી હોય ત્યારે લાગે ને. ખોટા ખોટા ભડાકા કરવા, અને એ પાછા એવા ભડાકા કરતા હતા એના હાથમાં પાછું ધ્રુતતી હતી. ત્યારે ખબર પડી કે આ કોક નહીં છે. જન્મતા આવે ભરતભાઈ બાળક રડે તો સારું લાગે, નકર દાંત કાઢવા સારું છે, પણ જન્મતા છે તો દાંત કાઢે હું એની હોઈ જાય ડોયું ગામ મૂકીને કે આ કોણ આવ્યો ભૂતના પેટનો. આ તો પુષ્પાનો ડાયલોગ બોલ્યો સીધો, ઝુકેગા નહીં. બાપુ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોઈ નાખ્યું. કોઠાના સંસ્કાર જોવે છે. આપણા વડીલો બધા બેઠા, બધાને ખબર છે. હવે તો બધા ભગવાનની દયા છે. કેમ બાપુ ભાગ્યા? એ બાપુ મને આજ મજા આવશે બાપુ, બીજું કઈ નહીં. કારણ કે અહીંયા મને અત્યારે એવું જ લાગે કે શિવરાત્રીના મેળામાં બેઠો છે. તમારા મોદા ગામને આંગણે આ કોઠાવાળી ખોડિયારે આ 7 દિવસનો એમ કહેવાય કે આ શિવરાત્રીનો મેળો જામ્યો છે. કેટલા મહાપુરુષો. અમારે તો હળંગ હમણાં બાપુ પ્રોગ્રામ છે, આ ચૈત્ર મહિનો છે એટલે એકચ્યુઅલી અમે ભાદરવામાં જેમ આમ કહેવાય ને કાગડો ન મળે એમ અત્યારે કલાકાર ન જડે બાપુ. નકર ઈચ્છા થાય કે સિપરાગરી બાપુના મુખેથી દેવી ભાગવતનું આપણે પાન કરીએ. પણ આ બધાના દર્શન કરીએ છીએ ત્યારે અમને એક ઓરા મળતી હોય છે, ઉર્જા મળતી હોય. એટલે સંતોષ છે. રાતના 4 સોર નીકળ્યા બાપુ, રાતના 4 સોર નીકળ્યા અને જાતા હતા. એ શું કરવા જતા હોય તો કઈ કહેવાનું હોય નહીં. સોર શું કામ રાત્યા નીકળે? હા, કલાકારો રાત્યા શું કામ નીકળે? આપા ભાઈ ડાયલો કરવા જ નીકળે ને. હા, એક જેન્ટ્સ ખમા એક ઈ ને 2 વગાડવા વાળા 4ની ટીમ હોય ડાયરો. એમ 4 ચોર નીકળ્યા. એમાં એક ચોરે કીધું કે ભાઈ તરસ લાગી છે યાર, પાણી પી લઈ. તો ઓલો કે ગામમાં જાય છે ને, સામું જ ગામ દેખાય છે, ગામમાં જઈ ત્યાં પાણી પી લઉં. જો ચોર ને નિયમ હતો. ઓલા ચોરે કીધું કે એ ગામમાં પાણી ન પીવાય, જે ગામમાં પાણી પીધું તે ગામમાં ખાતર ન પડે. બાપુ બારવટિયા ગામ ન ભાંગતા. ખુમારી તો જો કે ખબરદારી ગામમાં ગળાય, ગામના રોટલા ખાધેલા છે. જતી પણ જીવનારા હતા બારવટિયા. જેવી તેવી વાત નહોતી. ગામ નો ભાંગે છે. એટલે આ ચોરે કીધું, જોરુ બાપુ બેઠા કેવું લાગે મને. વાહ વાહ. મને આમ શું છે, આ લાઈટ એક જેટ હામી પડે છે બાપુ. એટલે આ પાછળ તો પછી તમતમ જ થાય છે. અને હવે તો આ લાઈટો આવી એલઈડી બાપુ. હા, ઓછા પાવરે ઝાઝા તેજ આવું વધવા મળ્યું છે. અને આમાં આ હકીકત જોરું બાપુ, માનો તો ધૂપ છે, નહીતર ધવાડો. માનીએ તો ધૂપ. એટલે મને ચોરે કીધું કે ભાઈ એ ગામમાં પાણી ન પીવાય, નહીતર ત્યાં પછી ખાતર ન પડે. હા, એ વાત સાચી. આમ જોયું તો એક બાપુ ઝૂંપડી દેખાણી આવી ધાર ઉપર કે હા સામે કઈક ઝૂંપડી છે, ટમટમિયો દીવો જગે. મૂળ તો ધૂણીનો તાપના તીખારા નીકળતા હતા. બાપુ ધૂણી ધરખાવીને બેઠેલા. ઓલાએ કીધું ન્યાય ન જવાય, ત્યાં તો એક સંતની કુટિયા. ત્યારે ચોરે કીધું ન્યા ન જવું તો જાવું ક્યાં, દુનિયા તો બધી હળગે છે.
અને બાપુ આગળ તો બધું સરખું હોય, ન્યા નો જવું ક્યાં? હા તો હાલો શારે સોર ગયા. બાપુ ને બાપુ સંસારની કાંઈ બીજી ખબર નહીં, બસ ભજન સિવાય. અને તાજા જે 12 વર્ષ પછી ગુરુજી પહેલી નોખી મઠી કરેલી, हम इधर भजन करेंगे. हाँ चोर आया रात ना, मतलब बापू नहीं चुक. हाँ भक्त लोग रात को जागता है ना, आइए आइए भक्तजन बोला कि हाँ आया बापू, आइए बेटा बैठिए बैठिए, पानी पियेंगे? अरे बापू ये हाटू तो आया. चारे ने पानी पायु. अरे बेटा चाय पियेंगे? अरे के बापू तो काम थी जाए. हे बापू ये शीपिया बापू तपेली पकड़े धूणा ऊपर शार उफाड़े, आम कुंडली आटा खोल नाखे एवी चा बनावी. चारे ने एक एक रकाबी चा पाए. पछी बापू पूछो, अच्छा बेटे हाँ आप कहाँ गए थे, कहाँ से आ रहे बच्चे? कि बापू आ रहे नहीं, जा रहे हैं. कहाँ जा रहे हो? कि बापू हम खातर पाड़ने जाते हैं. अब आप बापू ने बिचारा का खबर नहीं खातर हूं क्या भाई. अच्छा बेटे आप चारे खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम चारे पार्टनर है, हम चारे खातर पाड़ते हैं. बेटा खातर रात को पड़ता है? हाँ बापू रात को पड़ता है, दिन को धोखा पड़ता है. ये धंधा दिन का नहीं है बापू. अच्छा बेटे रात को खातर पड़ जाता है? अरे बापू खातर पड़ जाता है. अच्छा बेटे खातर पड़ता कैसे है? कि बापू है ना वर्णन नहीं होता है, वो तो प्रैक्टिकल देखना पड़ता है, देखने के बाद मालूम. अच्छा बेटा देखना पड़ता है, तो चलो मेरा भी भजन हो गया, 2 तो बज गया है, तो हम भी तुम्हारे साथ चले. बोला बापू के बापू हो ना काम हो करो. अरे बेटा तुम चारे खातर पाड़ रहे हो तो हमने कौन सा बुरा काम किया? हम खातर नहीं पाड़ सकते? अरे नहीं पाड़ सकते तो देख नहीं सकते, हम साथ में आएंगे. नहीं बापू તમે રહેવા જો તો બીજે કોણી મારી લઈ લઈને તારા ડોહા આડા દેવા થાય. અમુકે તો બાપુ કંઠિયો આડા દેવા બાંધ્યો, તમે ફલાણા બાપુના શેલા. હા બાકી હરિ ઓમની આરતી. तो के तो बापू हो जाओ तैयार हो. बापू तैयार ज था, भस्म लगावेली, एक हाथ में सीपियो एक हाथ में कमडल खंभा में जोड़ी के चलो बेटा. तो बोलो चोरे कीधु कि बापू ये चीपिया चलेगा, कमडल को रख दो. क्यों बेटा कमडल को रख? कि बापू एक हाथ तो खुला रहना चाहिए ना वंडी ठेकने के लिए. अच्छा वंडी ठेकना पड़ता है? बापू घना प्रयोग आता है, चलो तो सही. बापू आए रे 4 जोर ने 5 में बापू गाम में एंट्री. 50 करोड़ पृथ्वी माथे वायु आड़ा પડખે થઈ ગયો છે, જળ જંપી ગયા છે, તમરા બોલતા બંધ થઈ ગયા છે. દૂર દૂર ત્યાં શાળિયાની લાડ્યો સંભળાય છે. ખંતીલા ખેડૂએ નિરણ કરી હોય, એના બળદ નિરણ ખાતા હોય, એના ઘૂઘરાની ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંકથી અવાજ આવે છે. લખણ ખોટા ખેડૂની ભેં બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંકથી અવાજ આવે છે. અને ઉઘણસી માના પડખામાં ક્યાંક ક્યાંક માંદું બાળક કહણતું હોય એનો ત્યાંકથી અવાજ આવે છે. બાકી 50 કરોડ પૃથ્વી પાસે એમ કહેવાય કે વાયુ આડા પડખે થઈ ગયો અને સન્નાટો થાય, પોતાના શ્વાસનો અવાજ આવે. આવું શાંત વાતાવરણ ને એમાં 4 ચોર ને 5 માં બાપુને કીધું બાપू साखड़ी को भी जोड़ी में डाल दो. क्या बेटा नहीं साखड़ी नहीं चलेगा, फणा फिर डालना पड़ेगा, हगड़ भी नहीं पड़ना चाहिए बापू. अरे बापू दौड़ता दौड़ता साखड़ियों जोड़ी बात, कोई बात नहीं बेटा फणा फिर डालेंगे. नहीं बापू पानी फिर डालो, फणा फिर डालो, पूरा पगला नहीं पड़ना चाहिए बापू, हगड़ नहीं मलना चाहिए. ये भेद की बात है बापू. भेद क्या? कोई बात नहीं, भेद तो हम समझ पाएंगे बेटा. अरे बापू आए एम 2 चोर बापू वंडियल डोकाना. बापू ये यहाँ शिपियो डर. क्या करते हो बेटा? अरे बापू डोकाते हैं, डोकाता है. देख लो बापू बात सही, लेकिन ये धंधे में बोलना मना है. પછી ઈશ્વરનું ચિત્ત ચોરવાનું ખાતર પાડો તોય ભલે, કોઈ પણ ખાતર પાડી એનો નિયમ તો એક જ છે, બોલના મના હે, મૌન હો જાઓ. कि बापू बोलने का मन नहीं बोलेंगे बेटा, हम बिल्कुल नहीं बोलेंगे बेटा, बिल्कुल नहीं बोलेंगे, लेकिन खातर कैसे पड़ता है देखना है. 2 ચોર બાપુ તમને કહું દિવાલ કૂદીને અંદર, 2 ચોરે બાપુને ટેકો કર્યો, બાપુ જાય છે આરામ કરીને અંદર. પાછળથી બીજા 2 ચોર